નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રેલવે માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે તેમની વડોદરાની મુલાકાત દરમિયાન કંપનીના નિરીક્ષણ માટે પ્લાસર ઇન્ડિયા કરજણ પ્લાન્ટની મુલાકાત લીધી હતી। તેમણે મેક ઇન ઇન્ડિયા પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અને એન્જિનિયરો અને ટેકનિશિયન માટે તેમના કૌશલ્ય સ્તરને વિકસાવવા માટેની તકો વધારવામાં કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી। તેમણે ગતિશક્તિ યુનિવર્સિટી સાથેના કંપનીના સહયોગનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં આ મશીનોના ઉત્પાદન, ડિઝાઇન અને પરીક્ષણમાં અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે। આનાથી યુવાનોને ભારત અને વિદેશોમાં નવી તકો મળશે। માનનીય મંત્રીશ્રીએ સુવિધામાં આધુનિક રેલ લોડિંગ અનલોડિંગ સિસ્ટમ, યુનિવર્સલ ટેમ્પિંગ મશીન, અન્ય રેલવે ટ્રેક મેઇન્ટેનન્સ મશીનોની મુલાકાત લીધી અને મેક ઇન ઇન્ડિયા પહેલમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકામાં કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી। તેમની સાથે પ્લાસર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સિગફ્રાઇડ ફિંક, પ્લાન્ટ હેડ શ્રી રવિન્દર કૌલ, ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્ર સિંહ, અન્ય વરિષ્ઠ રેલવે અને કંપનીના અધિકારીઓ પણ હતા। 2014માં વડાપ્રધાને દેશની જવાબદારી લીધી અને તરત જ મેક ઇન ઇન્ડિયા ચળવળની શરૂઆત કરી। પ્લાસર ઇન્ડિયા આ જનભાગીદારી અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે। ભારતમાં 1965માં સ્થપાયેલી કંપની પ્લાસર એ થ્યુઅરનો એક ભાગ છે અને વિશ્વમાં સૌથી અત્યાધુનિક ટ્રેક મેઇન્ટેનન્સ મશીનોનું ઉત્પાદન કરી રહ્યો છે। તેનો સૌથી મોટો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હાલમાં ભારતમાં સ્થિત છે। તેમાંથી મશીનોની નિકાસ કરવામાં આવે છે। અહીં ઓસ્ટ્રેલિયા, નાઇજીરિયા, USA, આર્જેન્ટિના જેવા દેશોમાં આ પ્લાન્ટનું અવલોકન કરીએ તો એવું જણાય છે કે મશીનોની જટિલ પ્રકૃતિને ધ્યાનમાં લેતા એન્જિનિયરો અને ટેકનિશિયનનું કૌશલ્ય ઉચ્ચ સ્તરે છે। વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટી સાથે આ મશીનોના ઉત્પાદન, ડિઝાઇન અને પરીક્ષણના અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે। ભારત અને વિદેશમાં નવી તકો પ્રાપ્ત કરાશે। અશ્વિની વૈષ્ણવે ઉત્પાદન સુવિધાની મુલાકાત લીધી પછી મીડિયાને સંબોધતા જણાવ્યું હતું। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોહસીન કારા।